પોરબંદરમાં 6.5 વર્ષ પહેલા એક શખ્સે બેંક મેનેજર સાથે મળીને અનુસૂચિત જાતિના સભ્યોને મળવાપાત્ર લોનના મામલે કૌભાંડ આચર્યું હતું, જેમાં પોરબંદર પોલીસે આ શખ્સને સુરત ખાતેથી પકડી પાડ્યો છે। પોરબંદરના ઉદ્યોગનગર ઘાસ ગોડાઉન પાછળ રહેતા રામવેજા ચાવડાને છેતરપિંડી અને એટ્રોસિટીનો ગુનો વર્ષ 2019માં નોંધાવ્યો હતો, જેમાં વિગત એવી હતી કે નાના ગૃહ ઉદ્યોગ માટે પેરેડાઇઝ ફુવારા પાસે આવેલી આંધ્ર બેંકમાંથી લોન મળે છે તેવી માહિતી મળતા રામ ચાવડાએ પોતાના ડોક્યુમેન્ટ આપ્યા હતા અને જીઆઈડીસી રોડ પર રહેતા રાજુ સાજણ કેસવાલા નામના શખ્સે એવી ખાતરી આપી હતી કે 2-3 મહિનામાં લોન મંજૂર થઈ જશે અને કોઈ કાગળમાં સહી લીધી ન હતી તથા બેંકમાં પણ સાથે લઈ ગયો ન હતો। ત્યારબાદ તારીખ 28/6/2019ના આંધ્ર બેંક ખાતેથી પોસ્ટ મારફતે નોટિસ મળી હતી કે 10,38,746 રૂપિયા લોનના ભરવાના થાય છે। બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સેટિંગ બાબતે લોન લીધેલ છે। નોટિસ જોઈને રામ ચાવડા માનસિક તણાવમાં આવી ગયો હતો, કારણ કે લોનના કોઈ પૈસા બેંક તરફથી કે લોન મંજૂર કરાવનાર રાજુ સાજણ કેસવાલા તરફથી મળ્યા ન હતા, જેથી રામ ચાવડાએ તપાસ કરતા તે સમયના બેંક મેનેજર વૈભવ બી નાલાવાડેર તથા રાજુ સાજણ કેસવાલાએ ખોટો કેસ કાગળ બનાવીને લોન મંજૂર કરાવી દીધા હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે આંધ્ર બેંક ઓથોરિટીના અધિકારીઓ દ્વારા મેનેજર વૈભવને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। બેંક મેનેજર અને તેના વચેટિયા તરીકે કામ કરતા રાજુ સાજણ કેસવાલાએ રામવેજા ચાવડા સાથે છેતરપિંડી કરીને પૈસા ખાઈ ગયો હતો, તેમજ અલગ અલગ લોકો સાથે આ શખ્સે 60,90,000ની છેતરપિંડી કરી હતી, જેથી ફરિયાદીએ બેંકના મેનેજર વૈભવ નાલાવાડેલ અને રાજુ સાજણ કેસવાલા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી તથા એટ્રોસિટીનો ગુનો નોંધ્યો હતો। ત્યારે હાલ આ રાજુ સાજણ કેસવાલા નામનો શખ્સ સુરત ખાતે છે તેવી બાતમીના આધારે તેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।